ગાંધીધામ નગરપાલિકા દ્વારા આચરાઈ રહ્યું છે કૌભાંડ, જેમાં અગાઉ મંગાવેલી રેકડીઓ સડી ગઈ છે તો નવી આવેલી રેકડીઓ પણ ભંગારમાં જશે તેવું લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારમાં કચડો આગળ હોય તેવું હર હંમેશ દેખાઈ રહ્યું છે. આવું કંઈક ગાંધીધામ નગરપાલિકામાં જોવા મળ્યું હતું, જેમાં ગાંધીધામના ભારતનગરમાં આવેલ નગરપાલિકાના 9B કમ્પાઉન્ડની અંદર અંદાજિત 150 જેટલી રેકડીઓ એમ જ પડી છે. તેનો કોઈ જ ઉપયોગ થતો નથી, જેમાં 2 વર્ષ પહેલા જ આવેલી 60 થી 70 રેકડીઓ મંગાવીને પણ સડી ગયેલ છે. તો શા માટે પ્રજા માટે મંગાવાયેલી ચીજો પ્રજાને અપાતી નથી અને પ્રજાના પૈસાનો દુરુપયોગ કેટલા સમય સુધી થશે તે સમજાતું નથી. તો આ બાબતે અમારા કચ્છ કેર ન્યૂઝ દ્વારા ગાંધીધામના ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી, તો તે સાંભળીએ. જય સાહેબ, કચ્છ કેરમાંથી રાજભા બોલું. રાજભાઈ, હા જોયું વિડીયો મોકલો ને એ હાથલારી ખરી ને 50 હાથલારી સરકાર તરફથી અપાઈ હતી. એમાંથી 20 વપરાઈ ગઈ છે. 30 ડિસ્ટ્રીબ્યુટ કરવાની બાકી છે કર્મચારીઓમાં. બરાબર. અને ભૂતકાળમાં 2014 માં આવેલી છે અને રજૂઆત એવી હતી કે ભાઈ આપો તો તમામ કામદારને આપો, અર્જનને આપશે. અચ્છા, એટલા પેન્ડિંગ છે. એટલા ટાઈમ પણ કરી દઈશું અમે. નવી બી રિક્વાયરમેન્ટ કરી છે. દરેક કર્મચારી દીઠ હાથલારી મળે એ પ્રમાણે ગોઠવણી કરી દઈશું. હા તો વાત સાહેબ સાચી છે, પણ 2 વર્ષ સમાચાર એવા મળ્યા છે કે 2 વર્ષથી હાથલારી એમને એમ પડી છે. તો પ્રજાના પૈસાનો 2014 તો સાહેબ 2016 અત્યારે 2017 આવી ગઈ. તો આપણો દેશ સાહેબ વિકાસ ક્યારે કરશે એમ સમજી લો ને. આવી રીતે આમ માલ સડે છે, પ્રજાનો પૈસો છે એ સડે છે, તો પ્રજા સુધી સાહેબ પહોંચવો જોઈએ ને. તમારું શું માનવું છે? અમારા રજૂઆત એવી છે કે આપો તમામ કામદારને લારી આપો. બરાબર. ખાલી 20 જણને આપો એવું નહીં. તો સાહેબ બીજી તો સડી જશે ને, તો સડી જશે તો પછી મતલબ નથી ને. ભંગાર થઈ જશે તો એનો કઈ મતલબ નથી. અત્યારે જે પડી છે તો ઓલરેડી જેટલાને આપવાની છે એને આપી દો ને. પણ હવે આ કર્મચારીનો પ્રશ્ન જે તે વખતે એવો હતો કે ભાઈ તમામને આપો. બરાબર છે. તો 30 લારી બધાને પહોંચી ના વળે. બરાબર. એટલા પૂરતે પણ સાહેબ મારા 30 છે, 30 તમે 30 ને આપી દો, પછી બીજી 30 મંગાવો, 30 બધી આપો. આમને સડે છે એનો કઈ મતલબ નથી ને. પૈસા તો ખોટે ખોટા જાય છે ને. આપણે જોવા જઈએ તો વાત સાંભળી. બધા તમારા જેવા મારા જેવા નથી ને. હારે અચ્છા સાહેબ, બધા તમારા જેવા મારા જેવાની વાત નથી આવતી. સાહેબ એક વસ્તુ કહું કે આપણે વિકાસ તરફ આટલે જઈ રહ્યા છે. મોદી સાહેબ આપણો વિકાસ આટલો કરાવવા પાછળ પડ્યા છે, તો આપણે થોડુંક આપણે પણ કરવું જોઈએ ને. કે આપણે અહીંયા કર્મચારી છીએ તો આપણે થોડુંક આપણે મહેનત કરવી જોઈએ ને. કે આ વસ્તુ સડે છે એનો કઈ મતલબ નથી ને. તે વખતે કોને વાંધો હતો એને બોલાવીને એકવાર ટ્રાય કરીશું. ઓકે સાહેબ, બરાબર છે. કારણ કે 30 છે તો વાપરીએ. ઓકે સાહેબ. ડિજિટલ ઇન્ડિયા સાહેબ બનાવી છે. મોદી સાહેબ નું સપનાને જો સાકાર કરવું હોય તો આપણે પણ સાથ એમને આપવો પડશે. કારણ કે જે વસ્તુ સડે છે એનો કઈ મતલબ નથી ને સાહેબ. તમે અત્યારે ચીફ ઓફિસર તરીકે ત્યાં બિરાજમાન છો, તમારા ઉપર પ્રમુખ સાહેબ હશે, તો આ વસ્તુ જે ભંગાર સડે છે એનો સાહેબ કાંઈક તો થવું જોઈએ કે નહીં? બરોબર ને સાહેબ? ઓકે ઓકે સર.